જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ હશો ભાઈ. આપણા વિડીયોમાં બધાનું સ્વાગત છે દિલથી હાર્દિક. અને નવા વર્ષનું ભાઈ શરૂઆત થઈ ગઈ છે અને બધાયનું નવું વર્ષ ખૂબ સરસ જાય અને ખૂબ પ્રગતિ કરશે એવી આશા કરશું દ્વારકાના ઠાકરને, માં ખોડિયારને, અને કે મારી ફેસબુક ફેમિલી, ઇન્સ્ટા ફેમિલીને, યુટ્યુબ ફેમિલીને સહી સલામત રાખજો ઠાકર દ્વારકાના નાથ. આવી પ્રાર્થના અમે કરશું ને કરતી રહીશું. કેમ કે ભાઈ આજે 1 તારીખ છે, નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. તો ભાઈ કોઈના શરૂઆત થતાં પહેલાં કે પછી કોઈ વિઘ્ન ન આવે એવી આશા કરશું, ઠાકરને પ્રાર્થના કરશું. ચાલો ભાઈ, આજનો નજારો તો કોઈ અલગ જ છે. કેમ કે ભાઈ અમુક જગ્યાએ માવઠા થઈ ગયા છે, વરસાદ થઈ ગયો છે, અને અહીંયા તો એટલો ઝાકળને કોઈ ધવાડા જેવું લાગે છે કે એની વાત જ નહીં. તમને બધો નજારો બતાવી દઉં છું. કેમ કે આજે શુભ શરૂઆત થઈ ગઈ છે અને મેં તો મારા દ્વારકાના ઠાકર ને ખોડિયાર પાસેથી શરૂઆત કરી છે. અને મારા ફેમિલીને પહેલાં હું મળીશું મારા ઠાકરને, પછી મળી હું ખોડિયારને, ને પછી મળી મારી ફેસબુક ફેમિલીને. તો ચાલો પહેલાં તમને નજારો બતાવી દઉં બધો કમ્પ્લેટ. આવી રીતનું જુઓ, ધવાડા બરાબર. હમણાં આપણે ક્યાંય બહાર જઈ શકતા નથી, કેમ કે ભાઈ આપણી ગાડી રિપેરિંગમાં ગઈ છે, સર્વિસમાં ગઈ છે, એટલે ક્યાંય જતા નથી. હવે આવી જશે એટલે આપણે જાશું ચોક્કસ. અને ચાલો હવે આપણે જાય છે નીચે, કેમ કે હું હતી ઉપર જવો બરાબર. એટલે હવે આપણે આ દાદરેથી નીચે જઈએ છીએ. આ સીડી છે બધી, ને મને એવું લાગ્યું છે કે પહેલાં ભાઈ બધા મિત્રોની આપણે નવા વર્ષથી શરૂઆત કરીએ છીએ, એટલે પહેલાં મિત્રો સાથે વાતચીત કરી લઈશું બરાબર. બધાને જય માતાજી. અને અહીંયા આવી ગયા છે આપણે નીચે, જો આ રીતે આવી ગયા છે બરાબર. ચાલો હવે મળશું આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં કાલે. ત્યાં સુધી આવજો બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. અને અહીંયા જુઓ અમારે મહાત્મા સાધુ તપ કરી રહ્યા છે બરાબર. તો હવે આપણે નવા વર્ષથી શરૂઆત છે, એટલે બધા એને ભાઈ બોલી નાખો જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી, જય ખોડિયારમાં. કેમ કે આપણે ભાઈ પહેલાં જો અહીંયા દ્વારકાધીશને પગે લાગ્યા છે, પછી અહીંયા દ્વારકાધીશ છે. કેમ કે અંદર એક મૂર્તિ છે ને અહીંયા પણ છે, તમને દેખાય છે. અને અહીંયા આપણે અહીંયા માતાજીને મેં પગે લાગ્યા હતા, જો ભજીયા કર્યા હતા. પછી આવી રીતે પછી અહીંયા આપણે ઠાકર ભગવાન છે બરાબર. અને અહીંયા મહાત્મા જો શું કરે છે, તપ ચાલુ છે એનું બરાબર. ચાલો હવે મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, જય માતાજી.